તો હવે વાત ચોથા મુદ્દાની કરીએ। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। છેલ્લા 1.5 મહિનાથી ગામમાં પૂરતું પીવાનું પાણી નથી મળતું, જેના કારણે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। લગભગ 3200ની વસ્તી ધરાવતા આ ગામમાં રોજિંદી જરૂરિયાત માટે પણ પાણી પૂરતું નથી મળતું, જેના કારણે લોકો હેરાન પરેશાન બન્યા છે। ત્યારે ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં પાણી પુરવઠો અતિ અનિયમિત બન્યો છે। ક્યારેક દિવસો સુધી પાણી નથી આવતું તો ક્યારેક ખૂબ જ ઓછી માત્રામાં પાણી મળે છે, જેના કારણે પીવા, રસોઈ અને સ્વચ્છતા જેવી મૂળભૂત જરૂરિયાતો પૂર્તિ કરવી માટે મુશ્કેલી પડે છે। ત્યારે ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને મહિલાઓને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ગુંદિયાળા ગામના સરપંચે પાણી પુરવઠા વિભાગના અધિકારીને લેખિતમાં પત્ર લખ્યો હતો। તાત્કાલિક પાણી પુરવઠો સુધારવા માટે માંગ કરી હતી અને પત્રમાં એવું પણ જણાવ્યું કે જો વહેલી તકે પાણીનો પુરવઠો સુધારવામાં નહીં આવે તો ગ્રામજનો આંદોલનનો રસ્તો પણ અપનાવવાના છે। સાથે જ સરપંચે ચીમકી આપી છે કે માંગ સંતોષવામાં નહીં આવે તો અનશન આંદોલન અમે કરીશું અને તેના માટે જવાબદાર તંત્ર રહેવાનું છે। તો ખાસ વાત અહીં પીવાના પાણીની હોય તો ગુજરાતની સ્થિતિ અત્યારે ખૂબ જ કફોડી બની છે। આમ તો જે વિકાસના દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ ગુજરાતની જનતાને અત્યારે શુદ્ધ પાણી પણ નથી મળતું ને તેના માટે જવાબદાર આ તંત્ર ગણવું જોઈએ, કારણ કે અહીં બાળકો, મહિલાઓ શુદ્ધ પાણી માટે પણ તડપે છે। ગુજરાતમાં આમ તો મોટી મોટી વાતો કરાય છે, કરોડો રૂપિયાના તાઇફાઓ કરાય છે, પરંતુ ગુજરાતની સરકાર લોકોને શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ ગઈ છે અને તેનું કારણ છે કે આયોજન નથી કર્યું। આયોજનના અભાવે અનેક જગ્યાએ રોગચાળો પણ ફાટી નીકળ્યો છે। આ સાથે સાથે આ વઢવાણની જે સ્થિતિ છે કે 3200 જેટલી વસ્તીવાળું ગામ પાણી વગર અત્યારે ખૂબ જ હેરાન પરેશાન થતું જોવા મળ્યું છે અને સરકારના અધિકારીઓ હજુ પણ કોઈ ધ્યાન નથી આપતા તેવા આક્ષેપ પણ થયા છે, કારણ કે લોકોને આંદોલન સુધી વાત એવી કરવી પડી રહી છે, પરંતુ હજુ પણ કાર્યવાહી થતી નથી। ત્યારે આમ તો ગુજરાતમાં પૂરતી સુવિધાઓ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડવામાં આવી છે અને સરકાર એવો પણ દાવો કરે છે કે નલ સે જલ યોજના ખૂબ સફળ નીવડી છે, પરંતુ અહીં સ્થિતિ એવી છે કે નલ સે જલ યોજનામાંથી જળ નથી આવતો, અહીં છલ થઈ રહ્યું છે, કારણ કે એ ગુજરાતની જનતા એ નળમાં આશા રાખીને બેઠી છે કે અહીં પાણી આવવાનું છે, પરંતુ એ સરકારે પાણી આપવામાં નિષ્ફળ ગઈ છે। પીવા અને સ્વચ્છતા માટે જો પાણી મેળવવા માટે લોકોને આંદોલનની ચીમકી આપવી પડતી હોય તો એ વિકસિત ગુજરાતની સ્થિતિ આપણે કયા પ્રકારની ગણવી? ખાસ સરકારી તંત્ર પોતાની જાહેરાતો માટે, સરકાર પોતાની જાહેરાતો માટે આવા જે પણ તાઇફાઓ કરે છે તેના કરતાં ગુજરાતની જનતાને પાણી આપવા માટે જો આ પૈસાનો ઉપયોગ કરે તો ખૂબ ઉપયોગી થવાનો છે। એક તરફ સરકાર મોટા મોટા બણગાઓ ફૂંકે છે કે વિકસિત ગુજરાતમાં સબ સુરક્ષિત છે, સૌ કોઈને સુવિધાઓ મળી રહી છે, પરંતુ આ પ્રકારની સ્થિતિ દર્શાવે છે કે આ સરકારના દાવા ખૂબ જ ખોટા છે। ત્યારે આ મુદ્દા પર ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર અવધેશ ત્રિવેદી। અવધેશભાઈ, ખાસ વાત વઢવાણની છે કે પાણી નથી, ગુંદિયાળા ગામમાં જે પાણીની સ્થિતિ કફોડી બની છે, હાલ કેવી સ્થિતિ છે, જવાબદાર કોણ? જી ચોક્કસ, જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામમાં જે પીવાના પાણીનો જે પ્રશ્ન ઉપસ્થિત થયો છે તે ખૂબ જ એક ચિંતાનો વિષય છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ જે ગામની અંદર જે પીવાનું પાણી જે પૂરું પાડવામાં આવે છે તે પાણી જે પીવા લાયક ન હોવા છતાં પણ કેટલાક લોકો પીવા માટે યુઝ કરવા માટે મજબૂર બન્યા હોય તેઓ જે આખો જે માહોલ છે તે માહોલ ઉભો થયો છે। ખાસ કરીને જો પરિસ્થિતિની વાત કરવામાં આવે તો આ ગામમાં પહેલા વડોદથી કેનાલ મારફત કે પાઇપલાઇન મારફત જે પાણી પહોંચાડવામાં આવતું હતું તે પાણી ક્યાંક ને ક્યાંક અટવાઈ ગયું છે કે ગ્રામજનોના કેટલાક મતે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આ પાણી વચ્ચે ક્યાંક રોકાઈ જવાના કારણે અથવા તો પાણી ચોરીના કારણે તેઓને હાલ જે નર્મદાનું પાણી જે મળવું જોઈએ તે પાણી નથી મળી રહ્યું, જેના કારણે તેઓને ગ્રામ પંચાયત આધારિત જે સંપ છે તેમાંથી પાણી લેવાની નોબત આવી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે સંપનું જે પાણી છે તે પાણી બિલકુલ પીવા લાયક કે અનુપયોગી નું પાણી છે, તેમ છતાં ખાસ કરીને માલઢોરને સાચવવા માટે તેમજ ગ્રામજનો કેટલાક ગ્રામજનોને ન છૂટકે આ પાણી પીવું પડે છે।